જય શ્રી કૃષ્ણ બધા મિત્રો, કેમ છો બધા તમારું સ્વાગત છે ફરીવાર અભિષેક એજ્યુકેશન ગુજરાતી નામની યુટ્યુબ ચેનલ. બધા મિત્રો ધોરણ 12 બરોબર છે, તમારું ઇકોનું સેકન્ડ એક્ઝામ છે બરોબર છે, અને એના મોસ્ટ આઈએમપી પેપર આપણે આ વિડીયોમાં જોવાના છીએ, જે તમને બોર્ડ અને ઇવન આમાં પણ બહુ બંનેમાં કામ આવવાનું છે. તો ઇગ્નોર ના કરતા સ્ટાર્ટ કરીએ, શરૂઆત કરીએ. તો બધા મિત્રો, આ છે તમારું ઇકોનું પેપર બરોબર છે, લાસ્ટ યરનું એટલે કે 2024નું ઇકોનું પેપર. એકનું પેપર છે એટલે કે 24નું પેપર છે ગયા વર્ષનું. તમારે ખાસ કરીને આને ઇગ્નોર કરવાનું નથી. ધીસ ઇઝ મોસ્ટ આઈએમપી પેપર. ડોન્ટ ઇગ્નોર ધીસ. લેટ સ્ટાર્ટ ટાઈમ વેસ્ટ કર્યા વગર. આ લેખ કયા પ્રકારના વિતરણ માટે? તો આ લેખ અને આકૃતિ સતત અને અસતત બરોબર. પછી જો વાત કરું 2014 માનવ વિકાસ અહેવાલ મુજબ માથાદીઠ આવક ભારતની કેટલી? ભારત વિશે બધું જ જોઈ લેવાનું બરોબર છે. ભારત વિશે તમારે બધું જ જોઈ લેવાનું. 54-97 આન્સર આવશે. વિકાસ એ બહુ પરમાણીય પ્રક્રિયા છે. આ વિધાન કોને રજૂ કર્યું? આ બધા નામ યાદ રાખજો બરોબર છે. પછી વસ્તુઓ અને સેવાઓના બદલામાં જે સર્વસ્વીકૃત નાણું છે એ વ્યાખ્યા કોણે આપી બરોબર છે. વસ્તુ અને સેવાના બદલામાં જે સર્વસ્વીકૃત છે તે નાણું. આ બધું ખાસ કરીને તમારે ચોખ્ખા આપે કાપડ જે છે આપવાની, એટલે એકબીજાને અદલા બદલી કહેવાય બરોબર છે. કઈ રીતે એની કયા નામે ઓળખાય? મધ્યસ્થ બેંક એટલે શું બરોબર? આ બધા આઈએમપીમાં મેં તમને સમજાવ્યા છે બરોબર છે. જે અઘરા લાગશે એનું તમને જવાબ. આરબીઆઈનું રાષ્ટ્રીયકરણ ખબર છે? આંકડા મેં તમને કીધા હતા. આના બદલે તમને પૂછે કેટલા કરોડ ખાનગીકરણ જે છે કેટલા કરોડથી કરવામાં આવ્યું, રાઈટ? તો દેટ વિલ બી બેટર ફોર અસ, રાઈટ? તો ચલો પછી આગળ જોઈએ. 2013માં ભારતની સૌથી ઓછી ગરીબી કયા રાજ્યમાં જોવા મળી? ઓછી ગરીબી કીધી છે, રાઈટ? પછી વધારે ગરીબી પણ કહી શકે, તો ફોકસ કરવાનું છે. ભારતમાં વર્ષ 2014માં બાળ મૃત્યુ દરનું પ્રમાણ કેટલું હતું? ઓકે, બાળ મૃત્યુ દર કીધો છે. પછી જો હું વાત કરું આગળ, કયા પ્રકારની ઉત્પાદન પદ્ધતિ બેરોજગારીમાં વધારો કરે છે? આ તો જો જનરલી દરેકમાં પૂછાતો રહે છે. વિશ્વ સ્તરે આંતરિક વેપાર વિકાસ કઈ સંસ્થા પ્રયત્ન કરે છે? વિશ્વ જે છે વિશ્વ સ્તરે કઈ આંતરરાષ્ટ્રીય વેપાર ટ્રેડ બરોબર. વેપાર એટલે શું થાય? ટ્રેડ બરોબર. તો એમાં આવશે WTO બરોબર. તો આ વસ્તુ તમારે ખાસ કરીને ફોકસ કરવાની છે. પછી શું કીધું છે? દીનદયાળ ઉપાધ્યાય ગ્રામીણ કૌશલ્ય યોજના. આ બધી 4 યોજનાઓ જે છે ને દીનદયાળ ઉપાધ્યાયની, ખાસ કરીને કરી જવાની છે. તો દેટ વિલ બી બેટર ફોર જો અસ, ઠીક है ને? તમારે ખાસ કરીને કરવાની. ઓકે, ચલો નેક્સ્ટ જો હું વાત કરું તો આગળ જોઈએ. તો આગળ શું છે? વસ્તી વધારાની દ્રષ્ટિએ ભારતને મહાન વિભાજક દેશ કેમ કયા વર્ષની? તો 1921 વર્ષ. તો પૂછી લે 2 માર્ક્સમાં કેમ. તો તમારે લખવાનું છે કે ઘટી હતી બરોબર છે. ઈસવીસન 2011માં ભારતની કુલ વસ્તી કેટલી હતી? 2011ની વાત કરી છે બરોબર. તો તમારી કેટલી હતી? 1 to 1 કે ભાઈ 36.1 તો શરૂઆતમાં 1 to 1, રાઈટ? તો જો આગળ જો હું વાત કરું તો ખેત ઉત્પાદનોની ગુણવત્તાની આપઘાતરી જે છે જે કોણ આપે છે બરોબર છે. ખેત ઉત્પાદનના જે છે ઉત્પાદન ગુણવત્તાની ખાતે આપનાર ચિહ્ન કયું છે? તો એમાં શું આવશે? તો એમાં તમારું આવશે IES બરોબર છે. ISI એગમાર્ક કે પછી હોલમાર્ક, તો શું આવશે? એગમાર્ક બરોબર. પછી જો હું વાત કરું નીચે કે કયું જે છે કારણ વિદેશ વેપાર માટેનું નથી? તો રાજકીય બરોબર છે. પછી જો વાત કરું સંસાધનો, ટેકનોલોજી કે વિશિષ્ટીકરણ, તો આ તમારે કરવાનું છે. વેપાર તુલા એટલે શું? ભારતમાં કેટલા વિશિષ્ટ આર્થિક વિસ્તારની સ્થાપના? મોસ્ટ આઈએમપી સવાલ બરોબર કરવામાં આવી છે અને થશે બરોબર. એ વસ્તુમાં ફરક છે. શહેર જીવનની શૈલીથી આકર્ષાઈને સ્વેચ્છાએ થતું સ્થળાંતર એટલે શું બરોબર છે. ONGCની સ્થાપના મોસ્ટ આઈએમપી સવાલ છે બરોબર છે. 59. વૃત્તાંશ એટલે શું? મેં તમને આઈએમપી કીધો છે. માનવ વિકાસાંકનું આઈએમપી વિડીયો જોઈ લેવાનો બરોબર. માનવ વિકાસાંકનું મૂલ્ય કેટલું છે? ભારતનું જ પૂછ્યું છે. કોલ મની એટલે શું બરોબર છે? જ્યારે બેંકમાં નાણાં ખૂટે ત્યારે 24 કલાક માટે એક બેંક બીજી બેંક જોડે નાણાં મંગાવે એને કોલ મની કહેવાય છે. ભારતીય અને એ જે રેટ લે એને કોલ મની રેટ કહેવાય. ભારતીય આરબીઆઈની સ્થાપના ક્યારે કરવામાં આવે? આરબીઆઈના જે એક ફકરો છે ને ઉપર, એ તો કરી જ જવાનો. 15/16ના આર્થિક અહેવાલ મુજબ 14/16માં ભારતની કુપોષિત વ્યક્તિનું પ્રમાણ. બાળ મૃત્યુ દર એટલે શું? ઉપર એને ડેટા પૂછ્યો આખો, અહીંયા વ્યાખ્યા પૂછી. ઓપેકનું પૂરું નામ બરોબર છે. પછી જો વાત કરું કુટુંબ નિયોજન એટલે શું? કુટુંબ નિયોજન પર નાના પાયાના ઉદ્યોગોના કયા પ્રકારની ઉત્પાદન પદ્ધતિનો ઉપયોગ થાય? આ વસ્તીનો સવાલ છે. પછી નાના પાયાના ઉદ્યોગોનો કયા પ્રકારની ઉત્પાદન પદ્ધતિનો ઉપયોગ કરે છે? શ્રમ પ્રદાન મૂડી પ્રદાન કયાનું કરે છે? તમારે લખવાનું છે. ગુજરાતમાં તેલના ભંડાર ક્યાં મળ્યા હતા? ઓકે, ચલો પછી જો વાત કરું આકૃતિ આલેખનો તફાવત
સ્તંભાકૃતિ દોરતી વખતે ધ્યાનમાં રાખવાથી પરિમાણાત્મક ગુણાત્મક પરિવર્તનો કયા કયા આવે તે જણાવો. આ બધું પહેલાં માનવ વિકાસ અને માનવ આર્થિક વૃદ્ધિ આર્થિક વિકાસમાં જે છે તફાવતમાં આવી જાય, રાઈટ. માનવ વિકાસાંકની મર્યાદાઓ માંગ પ્રેરિત ખર્ચ પ્રેરિત ફુગાવાનો અર્થ આરબીઆઈની અંતિમ સહાયક તરીકે જવાબદારી નિભાવે છે. આરબીઆઈના જે નાણાકીય કાર્યો હોય ને, બિન નાણાકીય કાર્યો, યસ એમાં છે શાયદ. મૂલ્યના માપદંડ તરીકે નાણાંનું કાર્ય, નાણાકીય નીતિના ગુણાત્મક સાધનો. પછી તો વાત કરું સાપેક્ષ ગરીબી, ઉદાહરણ આપો. બરોબર છે. સાપેક્ષ ગરીબી મેં તમને બેઝિક કીધું છે ને, બસ એની વ્યાખ્યા એક્ઝામ્પલ જાતે લખવાનું. ગરીબી રેખાની મર્યાદા, બરોબર, ભૂખમરાની રેખા જેને તરીકે ઓળખવામાં આવે. ભારતમાં શ્રમ પ્રધાન ઉત્પાદન પદ્ધતિ વધારે અનુકૂળ છે. ચક્રીય બેરોજગારીનો ખ્યાલ. ભારતમાં કૃષિ પેદાશ વેચાણ વ્યવસ્થા સુધારવા કયા પગલાં લેવા. હુંડિયામણ દર મોસ્ટ એમપી. વિદેશ વેપાર એટલે શું. પછી ભારતમાં આર્થિક વિસ્તારોના નામ, વિશિષ્ટ આર્થિક જે છે ઉપર એને નામ પૂછ્યા કેટલા છે, એમાંથી તમે કોઈ પણ તમને 4 તો લખવા પડે. પછી વાત કરું કમ્પ્યુટર ઇન્ટરનેટના ઉપયોગના ભયસ્થાનો, મોસ્ટ એમપી સવાલ છે. આર્થિક વિકાસના નિર્દેશક તરીકે માથાદીઠ આવક પીક્યુએલઆઈની મર્યાદાઓ, સીઆરઆર અને આ તો મેં તમને એસએલઆર આખું જ કીધું છે, બરોબર છે. નાણાકીય નીતિના સાધનો છે, પ્રમાણાત્મક સાધનો બધા. તો ગરીબીનું સ્વરૂપ, મહાત્મા ગાંધી રોજગારી ગેરંટી, મનરેગાની માહિતી, ઊંચા જન્મદરના સામાજિક પરિબળો, હરિયાળી ક્રાંતિ, લેણદેણની તુલનાનો અર્થ, એના પ્રકારો, ખાતાઓ, મૂડીકરણને આધારે ઔદ્યોગિક માળખું સમજાવો. ઓકે. પછી નાણાંનો અર્થ આપી એના કાર્યો, બરોબર. નાણાંનો અર્થ આપી મોસ્ટ એમપી. ભારતમાં બેરોજગારી નિવારણ, આના તો મેં તમને આખી ટ્રીક જ આપેલી છે, રાઈટ. તો યુ શુડ વોચ ધેટ ટ્રીક, રાઈટ. સ્થળાંતરના કારણોની સમજૂતી, આંતરિક અને આંતરરાષ્ટ્રીય વેપાર વચ્ચેનો તફાવત, વસ્તીના નિયંત્રણ ઉપયોગ વગેરે નિયંત્રણના ઉપાયોની તમારે શું કરવાની છે. સ્થળાંતરના કારણો પૂછાય તો બંને કારણો તમારે લખવા પડે. પછી જો વાત કરું આગળ, ઓકે, કારણો કીધા છે તો 5 જે છે, જો કે આઈ થોટ સમથિંગ ડિફરન્ટ. આંતરિક અને આંતરરાષ્ટ્રીય વેપારનો તફાવત આમ રીતે લખવાનો, બરોબર છે, ભલે ચોપડીમાં કોઈ પણ રીતે આપ્યો હોય. નીચી ખેત ઉત્પાદકતાના કારણો, મોસ્ટ એમપી સવાલ છે. આલેખ સ્તંભાકૃતિ અહીંયા કીધું છે, અહીંયા ખાસ કરીને વાંચી લેજો, રેખાકૃતિ ના હોય, ડાયરેક્ટ દોરો, કારણ કે રેખાકૃતિની સેમ આકૃતિ થશે. બાય ધ વે અહીંયા પોઈન્ટમાં છે, એટલે આ વસ્તુ તમારે ફોકસ કરવાની છે પોઈન્ટની પણ, બરોબર. તો એને ખાસ કરીને દોરવાનું એ જ રીતે, બરોબર, કે 1 2 3 4 આમાં કેટલું આવશે. તમે 5 લોશો તો પણ ચાલશે, બટ ખાલી અહીંયા જેમ લખો ને ત્યાં ઉપર લખી દેવાનું 19.91, બરોબર છે. તો રેટ વિલ બી એટ્રેક્ટિવ. અને હા, એમાં જે છે વિશ્લેષણ ખાસ કરીને કીધું હોય કે ના કીધું હોય, આપણે વિશ્લેષણ લખવાનું. વિશ્લેષણ 5 માર્ક્સમાં આવે અને 5 લીટીઓ આવે ને આવે. ઓકે. આવે જેમાં સૌથી વધુ, સૌથી ઓછું, એક્સ ઉપર શું હોય, વાય એક્સ ઉપર શું હોય, 4 થઈ ગયા. અને ઓવરઓલ ગ્રાફ કેવું જાય છે, તો જેનાથી પરથી શું કહી શકાય, 5 મુદ્દા થઈ ગયા. સૌથી એક્સ અક્ષ ઉપર શું દર્શાવ્યું, વાય ઉપર શું દર્શાવ્યું, સૌથી વધારે એક્સ અક્ષ ઉપર શું છે, સૌથી વધારે વાય અક્ષ ઉપર શું છે, અને બસ સૌથી આ જે આલેખ છે, બરોબર, તમે દોર્યા એમાંથી સૌથી વધારે સપોઝ આ છે વસ્તી આપેલી, તો સૌથી વધારે વસ્તી કયામાં, સૌથી ઓછી વસ્તી કયામાં. છેલ્લે 5મો મુદ્દો કે ઓવરઓલ વસ્તીનો ટ્રેન્ડ શું છે, બરોબર. આવું વિશ્લેષણ થાય. મળીશું એક નવા ટોપિક સાથે. ત્યાં સુધી જય શ્રી કૃષ્ણ.